નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાત અને આપની સાથે હું છું મિત્તલ। મહત્વના સમાચાર સીધા લઈ જઈશું આપને નવસારી કે જ્યાં સીઆર પાટીલનો ભવ્ય અને મેગા રોડ શો યોજાયો છે। વિજય સંકલ્પ રેલી છે। આજના દ્રશ્યો સીધા નવસારીથી સામે આવ્યા છે। પાટીલની આ વિજય સંકલ્પ રેલી જેમાં સેંકડો લોકો જોડાયા છે, કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા છે, મહિલાઓ જોડાઈ છે, નાચગાન થઈ રહ્યું છે અને સાથે સમર્થનની આ ભીડ હોય તેવું અત્યારે જોવા મળી રહ્યું છે અને એક જ નારો છે, બસ 400 પાર। પીએમ દ્વારા જે 400 પારનું સૂત્ર આપવામાં આવ્યું છે અને તેને લઈને તમામ જે કાર્યકર્તાઓ છે તે આગળ વધી રહ્યા છે અને બસ એક જ નારો છે, ભાજપ ભાજપ અને ભાજપ। પક્ષ દ્વારા જે કાર્યકર્તાઓ દ્વારા હાલ કામગીરી કરવામાં આવતી હોય છે અને તેઓને જે ખુશી મળતી હોય તે અત્યારે જોવા મળી રહ્યું છે। મહત્વનું છે સીઆર પાટીલના સમર્થનમાં નવસારીની આ ભીડ અત્યારે જોવા મળી રહ્યું છે। ચૂંટણીનો જંગ જે બરાબરનો જામ્યો છે। આજે બંને જગ્યાએ સાણંદ અને નવસારીમાં રોડ શો છે। સાણંદમાં જે રોડ શો પત્યો અને ત્યારબાદ હવે આગળનો કાર્યક્રમ આગળ વધ્યો છે, પરંતુ શાહનું આ શક્તિ પ્રદર્શન જોવા મળ્યું। ગાંધીનગર મતક્ષેત્રમાં આવતા તમામ જે વિસ્તારો છે ત્યાં આજે રોડ શો થવાના છે અને નવસારીના દ્રશ્યો છે અને સીઆર પાટીલ સાથે સીએમ પણ ઉપસ્થિત છે અને તમામ લોકોનું અભિવાદન ઝીલી રહ્યા છે। મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત રહ્યા છે। આ વખતની ચૂંટણીમાં જે જંગ જામ્યો છે તે ખરાખરીનો જંગ હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે પરિણામ અને ચૂંટણી પહેલા જે દ્રશ્યો સામે આવ્યા છે, જે જનસલાબ અત્યારે નવસારીમાં જોવા મળી રહ્યો છે। મોટી સંખ્યામાં લોકો સીઆર પાટીલને સમર્થન આપવા માટે ઉમટ્યા છે અને સીઆર પાટીલ પણ તમામ લોકોનું અભિવાદન ઝીલી રહ્યા છે। પાટીલનો પાવર જે હંમેશા વાત થતી હોય છે પક્ષ તરફથી તે અત્યારે જોવા મળી રહ્યું છે। તમામ કાર્યકર્તાઓની સાથે લોકો પણ ઉપસ્થિત છે અને સાથે નવસારીના જે દ્રશ્યો સામે આવ્યા છે જેમાં અનેક મહાનુભાવો અને નેતાઓ પણ ઉપસ્થિત છે। તો બીજી તરફ શહેરનું શક્તિ પ્રદર્શન કે જે સાણંદમાં થયું, સાણંદમાં રોડ શો થયો અને શાહે જે હુંકાર કર્યો તેના દ્રશ્યો છે। ત્યાં સાથે જ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા અને કાર્યકર્તાઓ એકબીજાના હાથમાં કમળના સ્ટેમ્પ લગાવ્યા છે અને બસ એક જ નારો 400 પાર। શક્તિ પ્રદર્શન અત્યારે કરવામાં આવ્યું છે શહેર દ્વારા અને જે ચૂંટણી જીતવાનો જે જંગ હોય છે તે અત્યારે જોવા મળી રહ્યું છે। મોટી સંખ્યામાં સાણંદમાં પણ લોકો ઉપસ્થિત રહ્યા છે। घर में वो रहता, मेरी फिक्र हमेशा करता है, दुख दर्द मेरा समझे वो मेरी खुशी में शामिल रहता है। वो नहीं अकेला खड़ा यहाँ, मैं उसका संसार हूँ। તો જૂનાગઢ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર હીરાભાઈ જોટવા ઉમેદવારી નોંધાવી રહ્યા છે, ત્યારે સૌપ્રથમ તેમણે પોતાના માતાના આશીર્વાદ લીધા। વેરાવળના સુપાસી ગામમાં હીરાભાઈએ તેમના માતાના આશીર્વાદ લીધા છે। બાદમાં શાંતિપુરા ગામમાં સુરાપુરા મંદિરમાં દર્શન કર્યા। વિજય મુહૂર્તમાં હીરાભાઈ ઉમેદવારી હવે નોંધાવશે અને તે પહેલા તેઓએ પોતાના માતાના આશીર્વાદ લીધા છે જૂનાગઢ ખાતે અને હવે તેઓ ઉમેદવારી નોંધાવશે, નામાંકન પત્ર આપશે। હીરાભાઈ જોટવા કોંગ્રેસ ઉમેદવાર કે જેઓ ઘરથી માતાના આશીર્વાદ લઈ અને નીકળ્યા છે। બીજી તરફના દ્રશ્ય છે વિજય શંખનાદના કે જ્યાં સાણંદમાં અમિત શાહે રોડ શો કર્યો છે। મોટી સંખ્યામાં લોકો પણ જોડાયા છે અને બીજી તરફ આ જે દ્રશ્યો વાઘોડિયાથી સામે આવ્યા છે, વાઘોડિયા માટે મધુ શ્રીવાસ્તવ પોતાની અપક્ષ ઉમેદવારી નોંધાવશે। મધુ શ્રીવાસ્તવે નિવેદન આપ્યું હતું કે હજુ કેટલાક કામો અધૂરા છે જે મારે પૂરા કરવાના છે અને આ ઉપરાંત મધુ શ્રીવાસ્તવે લોકસભાની ચૂંટણીમાં ભાજપને સપોર્ટ કરવાનું પણ એક વચન આપ્યું હોવાનું જણાવ્યું છે। તો પક્ષ ઉમેદવાર વાઘોડિયાના મારા મતદાર ભાઈઓ બહેનોએ પરિવર્તન લાવ્યું કે ભાઈ સોચો વખત મધુભાઈ લાયા છે, એક વખત નવા કોઈને લાવી જોઈએ તો નવા લાવવાના પ્રયાસ કર્યા તો નવા લાવીને નવાએ આવી રીતે કાર્ય કર્યું છે એ તો પ્રજા જકારો આપશે અને પ્રજાજીનો જવાબ। ભાજપના કાર્યકર્તા અને ભાજપના આગેવાન મને મળી ગયા છે અને એમને કીધું છે કે ભાઈ ઉપરની સીટ પર અમને સપોર્ટ કરજો, મેં વચન આપી દઉં, હું તો વચનનો પાકો છું। તો મહેસાણાની વિજાપુર પેટા વિધાનસભાના કોંગ્રેસના ઉમેદવાર દિનેશ પટેલે પણ આજે ફોર્મ ભરશે। દિનેશ પટેલ જેઓ સવારે 10 કલાકે વિજાપુરના કર્ણાવતી પાર્ટી પ્લોટ ખાતે સભા યોજી અને રેલી સ્વરૂપે પદયાત્રા ફોર્મ ભરવા જશે।
ભાજપના ઉમેદવાર સીજે ચાવડા સામે કોંગ્રેસમાંથી દિનેશ પટેલ લડી રહ્યા છે। તેમના ગામ કુદેડાથી તેઓ પોતાના સમર્થકો સાથે ગાડીઓના કાફલા સાથે સભા સ્થળે જવા માટે રવાના થયા છે। અમદાવાદ પૂર્વ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહ પટેલ આજે ફોર્મ ભરશે। હિંમતસિંહ પટેલે મંદિરમાં માતાજીના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા। રોડ શો યોજી હિંમતસિંહ પટેલ સમર્થકો સાથે ઉમેદવારી પત્ર ભરવા પહોંચશે। અમદાવાદ પૂર્વ બેઠકના હિંમતસિંહ પટેલ કે જેઓ ઉમેદવારી પત્ર ભરશે અને હિંમતસિંહ પટેલ ને પણ રોડ શો કર્યો છે। કોંગ્રેસના ઉમેદવાર છે અમદાવાદ પૂર્વ બેઠક પરથી હિંમતસિંહ પટેલ જેઓ ઉમેદવારી પત્ર ભરશે। પોતાના સમર્થકો સાથે મળી ઉમેદવારી પત્ર ભરવા જશે। આણંદ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર અમિત આજે પોતાની ઉમેદવારી નોંધાવશે। અમિત ચાવડા ઉમેદવારી પત્ર ભર્યા પહેલા અમિત ચાવડાએ વિવિધ મંદિરોમાં દર્શન કર્યા હતા। આણંદના મહારાણા પ્રતાપ ચોકથી રેલી સ્વરૂપે અમિત ચાવડા પોતાના સમર્થકો સાથે કોંગ્રેસના આગેવાનોની ઉપસ્થિતિમાં ઉમેદવારી પત્ર ભરશે। આજે કોંગ્રેસ પક્ષ તરફથી એક નવી જવાબદારી લોકસભાના ઉમેદવાર તરીકે ઉમેદવારી પત્ર ભરવા જઈ રહ્યા છે। આખા જિલ્લામાં પ્રવાસ કર્યો છે। લોકોનો જે મૂડ છે, જે લોકોનો અભિપ્રાય અને ભાવ છે, એનાથી ચોક્કસ કહીશ કે આ વખતે આણંદમાં પરિવર્તન થશે અને નહીં ખાલી આણંદમાં પણ આ પરિવર્તનની શરૂઆત આણંદથી થઈ ગુજરાત અને આખા દેશમાં થવા જઈ રહી છે। આજે કોંગ્રેસ પક્ષ તરફથી એક નવી જવાબદારી તો અમરેલી બેઠક પર ભાજપ ઉમેદવાર ભરત સુતરિયા આજે ઉમેદવારી નોંધાવવા જઈ રહ્યા છે અને આ પહેલા ભાજપની ભવ્ય વિજય સંકલ્પ રેલી યોજાઈ। અમરેલીમાં સુતરિયા ભવ્ય રેલી યોજી શક્તિ પ્રદર્શન સુતરિયાએ કર્યું। તો કલોલથી હવે દ્રશ્યો સામે આવી રહ્યા છે કે જ્યાં અમિત શાહનો ભવ્ય રોડ શો જે દ્રશ્યો સામે આવી રહ્યા છે કલોલથી, જેમાં લોકો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે। રોડ શો આગળ વધી રહ્યો છે અને ફૂલની પાકડીથી અમિત શાહ સૌ કોઈને વધાવી રહ્યા છે, લોકોનું અભિવાદન ઝીલી રહ્યા છે અને સાથે જ તેઓએ પાઘડી ધારણ કરી છે, હાથ બતાવી નમસ્કાર કરી અને લોકોનું અભિવાદન ઝીલી રહ્યા છે। કલોલમાં મોટી સંખ્યામાં લોકો અત્યારે અમિત શાહને જોવા માટે ઉમટ્યા છે અને આ રોડ શો આગળ વધી રહ્યો છે। આજે વિવિધ જગ્યાએ રોડ શોનું જે આયોજન છે, જેમાં હવે અત્યારે રોડ શો કલોલ પહોંચ્યો છે। કલોલથી રોડ શો આગળ વધી રહ્યો છે। અમિત શાહ ઉમેદવારી પત્ર ભરે તે પહેલાના દ્રશ્યો છે। આવતીકાલે તેઓ ઉમેદવારી ફોર્મ ભરશે, પરંતુ આજે વિવિધ જગ્યાએ રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે। રોડ શોમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ લોકો જોડાયા છે અને સાથે અમિત શાહને સમર્થન આપી રહ્યા છે। બસ એક જ નારો છે કે 400 પાર। 400 પારનું ભાજપાનું જે સૂત્ર છે તે તમામ કાર્યકર્તાઓ આગળ લઈ અને ચાલી રહ્યા છે। ફૂલની પાખડીથી સૌ કોઈને વધાવવામાં આવી રહ્યા છે અમિત શાહ દ્વારા। આ જે દ્રશ્યો છે તે ઘણું બધું કહી જાય છે, કારણ કે પરિણામ અને ચૂંટણી પહેલા જે પ્રચાર થતો હોય છે તેમાં જે ભીડ ઉમટતી હોય છે તે સમર્થનની ભીડ હોય છે અને આ સમર્થનમાં જે લોકો આવ્યા છે તે અત્યારે મોટી સંખ્યામાં છે। સાણંદ બાદ જે કલોલથી દ્રશ્યો સામે આવ્યા છે જે આપણે જોઈ રહ્યા છીએ અને બીજી તરફ નવસારીના પણ દ્રશ્યો સામે આવી રહ્યા છે, જેમાં CR પાટીલ દ્વારા ભવ્ય રોડ શો થઈ રહ્યો છે। વિજય સંકલ્પ રેલી નીકળી છે। કલોલના દ્રશ્યો છે કે જ્યાં કલોલ વાસીઓ દ્વારા સ્વાગત કરવામાં આવી રહ્યું છે। ઓનલાઈન પર સંવાદદાતા સંજય ટાંક જોડાઈ ચૂક્યા છે। સંજય, કલોલમાં કેવા દ્રશ્યો છે, કેવો અત્યારે કાર્યકર્તાનો ઉત્સાહ છે ત્યાં? બિલકુલ મિત્તલ, ભવ્ય રોડ શો નો બીજો તબક્કો એટલે કે હવે કલોલમાં ભવ્ય રોડ શો વિજય સંકલ્પ રેલી જે છે તે અમિત શાહની શરૂ થઈ ચૂકી છે। સાણંદમાં રોડ શો પતાવી અને અમિત શાહ જે છે તે કલોલ પહોંચી ચૂક્યા છે અને ભવ્ય સ્વાગત જે છે તે લોકો દ્વારા કરવામાં આવી રહ્યું છે। જેપી ગેટ થી આ રોડ શો શરૂ થયો છે અને લગભગ 1.5 કિલોમીટર લાંબો આ રોડ શો રહેવાનો છે। ટાવર ચોક સુધી આ રોડ શો પહોંચવાનો છે અને તમામ રોડ શો પર અમિત શાહનું ભવ્ય સ્વાગત કરવામાં આવે, ભવ્ય અભિવાદન કરવામાં આવે તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે અને અમિત શાહ જે છે થોડી વારમાં જ અહીંયા પહોંચ્યા છે અને આ રોડ શો જે છે કલોલનો રોડ શો એટલે કે બીજા તબક્કાનો રોડ શો આજના દિવસનો આ બીજો કાર્યક્રમ છે રોડ શોનો,
સાણંદમાં જે રીતે ભવ્ય રોડ શો યોજાયો, હવે કલોલમાં પણ એ જ પ્રકારે ભવ્ય રોડ શો યોજાયો છે અને અમિત શાહ જે છે તે આ રોડ શો નો પ્રારંભ કલોલમાં કરાવ્યો છે. જી મિત્તલ. બિલકુલ સંજય, જે પરિણામ અને ચૂંટણી પહેલાની આ ભીડ છે તે ઘણું બધું કહી જાય છે. કેટલી સંખ્યામાં આશરે લોકો અને કાર્યકર્તાઓ જોડાયા હોય, કારણ કે અત્યારે માથા ગણાય તેટલી ભીડ છે? બિલકુલ કે આજના દિવસનો એટલે કે અમિત શાહનો જે રોડ શો સાણંદમાં શરૂ થયો અને ત્યારબાદ બીજો કાર્યક્રમ જે છે તે આ કલોલમાં છે અને એવી જ રીતે આજના દિવસનો જે છે 6 વિધાનસભામાં આ પ્રકારે રોડ શો કરવાના છે અને 6 વિધાનસભાની જો વાત કરવામાં આવે તો 5 થી 7 લાખ લોકોની જનમેદની જે છે તે આ રોડ શોમાં ઉમટશે અને અમિત શાહના રોડ શો નું ભવ્ય સ્વાગત કરવામાં આવશે તે પ્રકારનું જે છે ભાજપના નેતાઓ દ્વારા જણાવવામાં આવ્યું છે અને એ દાવો પણ કરવામાં આવ્યો છે કે 5 થી 7 લાખ લોકો જે છે તે જનમેદની તમામ રોડ શો જે છે આખા દિવસનો કાર્યક્રમ છે તેમાં ઉમટશે અને અત્યારે કલોલમાં આ ભવ્ય સ્વાગત જે છે તે અમિત શાહનું કરવામાં આવી રહ્યું છે, તેમનું અભિવાદન કરવામાં આવી રહ્યું છે અને આ જે કલોલના રોડ શો બાદ બપોરના 3જા તબક્કાનો રોડ શો શરૂ થશે અને એ રોડ શો જે છે તે સાબરમતીથી લઈ અને વેજલપુર સુધીના અલગ અલગ 3 જેટલી વિધાનસભા વિસ્તાર જે છે 3 થી 4 વિધાનસભા જેટલા વિસ્તારોને જે આવરી લેવામાં આવશે અને સાંજે વેજલપુરમાં જે છે તેમની જે જનસભા યોજાવાની છે અને તેમાં 1 લાખથી પણ વધુ લોકો ઉમટશે તે પ્રકારનો દાવો પણ જે છે તે કરવામાં આવ્યો છે. જી બિલકુલ સંજય, આગળનો કાર્યક્રમ કેવો રહેશે, કારણ કે અત્યારે તો મોટી સંખ્યામાં લોકોનો જનપ્રતિસાદ મળી રહ્યો છે. સાણંદમાં રોડ શો થયો, અત્યારે કલોલના જે દ્રશ્યો સામે આવ્યા છે, સાથે જ કહી શકાય કે કાર્યકર્તાઓને ખાસ કરી બહેનોમાં પણ એ પ્રકારનો ઉત્સાહ છે. ચોક્કસથી મિત્તલ, જે છે કાર્યકરોમાં છે પણ એટલો જ ઉત્સાહ છે અને તમામ જગ્યાએ જે કાર્યકરો દ્વારા જે છે ભવ્ય સ્વાગત અમિત શાહનું કરવામાં આવી રહ્યું છે અને જનમેદની જે છે જે પ્રકારે સાણંદમાં જે જનમેદની જોવા મળી હતી એ જ પ્રકારની જનમેદની અત્યારે કલોલમાં પણ જોવા મળી રહી છે. જી મિત્તલ. શાહનો આ ભવ્યાથી ભવ્ય રોડ શો જેના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે, જેમાં માત્ર માથા ગણાય એટલી જનમેદની જનસલાબ અત્યારે કલોલ ખાતે પણ ઉમટ્યો છે. આપણે દ્રશ્યો બતાવ્યા હતા સાણંદથી કે જ્યાં મોટી સંખ્યામાં બહેનો પણ જોડાયા હતા, લોકો પણ જોડાયા હતા અને તમામ કાર્યકર્તાઓ પણ અમિત શાહને જોવા માટે, એક ઝલક જોવા માટે ઉપસ્થિત રહ્યા હતા અને હવે આ દ્રશ્યો કલોલથી સામે આવ્યા છે કે જ્યાં અમિત શાહનો કાફલો છે, રોડ શો છે જે આગળ વધી રહ્યો છે. તેમની સાથે નીતિન પટેલ પણ ઉપસ્થિત છે અને તમામને ફૂલની પાંખડીથી તમામ જે લોકો ઉપસ્થિત રહ્યા છે અમિત શાહ દ્વારા તેઓનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે. અમિત શાહનું તો ભવ્ય સ્વાગત થઈ જ રહ્યું છે, પરંતુ અમિત શાહ દ્વારા પણ તમામ લોકોનું અભિવાદન કરવામાં આવી રહ્યું છે. એક લોકો, એક મતદાર કે જે મત આપતા હોય છે તે તમામ લોકોનો જે આદર છે તે રાખવામાં આવતો હોય છે. તે દ્રશ્યો ઘણું બધું કહી જાય છે અને આ દ્રશ્યોમાં આપણે જોઈ રહ્યા છીએ કે લોકો તો ઉપસ્થિત છે, સાથે મહિલાઓ પણ ઉપસ્થિત છે, નાના બાળકોથી લઈ અને મોટા લોકો અત્યારે સમર્થન આપવા માટે આ જનમેદની જે ઉમટી છે. આગામી સમયમાં જે ચૂંટણી યોજાવાની છે, પરિણામ આવવાનું છે, પરંતુ તે પહેલાના દ્રશ્યો ઘણું બધું કહી જાય છે. કલોલમાં અત્યારે કાફલો આગળ વધી રહ્યો છે અને તમામ લોકો ઉપસ્થિત રહ્યા છે અને બસ એક જ નારો છે, 400 પાર. અમિત શાહનો આ ભવ્ય રોડ શો જેમાં તમામ લોકોને અમિત શાહ હાથ હલાવી અભિવાદન કરી રહ્યા છે, લોકોનું અભિવાદન ઝીલી રહ્યા છે. મોટી સંખ્યામાં પોલીસ પણ તૈનાત છે અને લોકો પણ અવિરત રીતે આ રોડ શોમાં જોડાઈ રહ્યા છે. વિવિધ વિસ્તારોમાંથી લોકો અમિત શાહની ઝલક જોવા માટે આવ્યા છે, સાથે રોડ શોમાં સમર્થન આપવા માટે આવ્યા છે અને આવતીકાલે ઉમેદવારી પત્ર અમિત શાહ ભરી શકે છે, પરંતુ આજે વિવિધ સ્થળે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અને રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે. અત્યારે આ દ્રશ્યો કલોલથી સામે આવ્યા છે, એક્સક્લુસિવ દ્રશ્યો જે સામે આવી રહ્યા છે કે જ્યાં સતત ભીડ વધી રહી છે અને તમામ લોકો છે કે જે સમર્થન આપી રહ્યા છે અમિત શાહને અને અમિત શાહ ફૂલની પાંખડીથી તમામ કલોલવાસીઓનું સ્વાગત કરી રહ્યા છે અને અભિવાદન કરી રહ્યા છે. મોટી સંખ્યામાં મહાનુભાવો પણ તેમની સાથે જોડાયા છે, તેમને સમર્થન આપવા માટે કલોલ ખાતે હાલ ભવ્ય સ્વાગત કરવામાં આવી રહ્યું છે. કલોલથી અમિત શાહનો આ ભવ્ય રોડ શો જે જેપી ગેટ સાથે ડોક્ટર આંબેડકર પ્રતિમા
ભવાનીનગર ચાલી થઈ અને આ રોડ શો આગળ વધી રહ્યો છે। સંવાદદાતા સંજય ટાંક જોડાયેલા છે। સંજય, લોકોનો કેવો પ્રતિસાદ અત્યારે મળી રહ્યો છે, તેમની સાથે પણ ક્યાંક વાતચીત કરવાનો પ્રયત્ન કરશું, તેઓનું શું કહેવું છે? કારણ કે ઉત્સાહ તો બમણો છે। ઉત્સાહ પણ એટલો જ અતૂટ જોવા મળી રહ્યો છે। ખાસ કરીને આ દ્રશ્ય જે અત્યારે જે પ્રકારે જેપી ચોકથી અમિત શાહનો રોડ શો જે છે તે શરૂ થયો છે અને ધીરે ધીરે તે આ રોડ શોના રૂટ ઉપર આગળ વધી રહ્યો છે અને ધીરે ધીરે એ રૂટ પર આગળ વધશે। અત્યારે જે દ્રશ્ય જોઈ શકાય છે કે આ તમામ રૂટ ઉપર આપણે જોઈ શકો છો કે મોટી જનમેદની જે છે તે અહીંયા જોવા મળી રહી છે। લોકો જે છે તે અમિત શાહનું અભિવાદન કરવા માટે અહીંયા રોડ પર જે છે તે પહોંચી ચૂક્યા છે। કાર્યકરો પણ મોટી સંખ્યામાં છે અને જેપી ચોકથી જે છે આ શરૂ થયો છે રોડ શો અને ધીરે ધીરે રોડ શોના રૂટ ઉપર આ અમિત શાહનો રોડ શો આગળ વધી રહ્યો છે અને ટાવર ચોક સુધી આ રોડ શો જવાનો છે। એક અલગ જ માહોલ જે છે તે આ તમામ રોડ શો ના રૂટ પર જોવા મળી રહ્યો છે। લોકોની જનમેદની જે છે તે અત્યારે અહીંયા જોવા મળી રહી છે। જી બિલકુલ બિલકુલ બિલકુલ। અને આ સાથે કહેશું કે અત્યારે આ રોડ શો ક્યાં પહોંચ્યું છે અને આગળનો કેવો કાર્યક્રમ રહેવાનો છે, આગળનો રૂટ કેવો રહેવાનો છે? 1.5 કિલોમીટરનો લાંબો રોડ શો છે। લોકો સાથે પણ આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું। આગળ જે પ્રકારે લોકો અહીંયા અમિત શાહનું અભિવાદન કરવા માટે અહીંયા ઉપસ્થિત છે લોકો અને તેઓ પાસેથી પણ જાણીશું અને જે પ્રકારે અહીંયા અમિત શાહ આવી રહ્યા છે રોડ શો અમને અહીંયા યોજાઈ રહ્યો છે। શું કહેશો તમે લોકો એમના સ્વાગત માટે અભિવાદન માટે ગયા છો? ત્યાંથી આ જે જેપી ચોકથી જે શરૂ થયો છે ક્યાં સુધી જવાનો છે આ રોડ શો? ક્યાં કેટલો લાંબો રૂટ છે આખો કહી શકાય? અને 22 સ્પોટ ઉપર આજે છે તમારું સ્વાગત કરવાનું છે। તમે સવારથી આવ્યા છો, શું કહેશો ખાસ? તમે સવારથી આવ્યા છો, શું કહેશો? ક્યાં પહોંચ્યા છે અત્યારે આ રોડ પર? ક્યાંથી શરૂ થયો છે જેપી ચોક? આ વિસ્તાર કયો છે? તમે શું કહેશો? રોડ શોમાં આવ્યા છો, અમિત શાહનું સ્વાગત કરવાનું છે। તો હાલ આટલી ગરમીમાં પણ જે લોકોનો પ્રતિસાદ મળી રહ્યો છે તે ઘણો છે અને લોકો પણ અત્યારે પહોંચી રહ્યા છે। સવારથી લોકો રાહ જોઈ રહ્યા છે કે બસ એક ઝલક જોવા મળે અને રોડ શો અમારા ઘર આંગણેથી નીકળે। એટલે અમિત શાહ આજે લોકોના ઘર આંગણે આવ્યા છે અને જ્યારે વોટની વાત થતી હોય છે, મતદાનની વાત થતી હોય છે ત્યારે નેતાઓ લોકોના ઘરે જતા હોય છે અને લોકોને પણ એ પ્રકારની આશા હોય છે કે જીત્યા બાદ તે પ્રકારના પરિણામ મળે અને ક્યાંક આગળ મળ્યા હશે ત્યારે આટલી સંખ્યામાં જનમેદની ઉમટી છે। કલોલના દ્રશ્યો છે કે જ્યાં સવારથી મહિલાઓ અને સાથે પુરુષો રાહ જોઈ રહ્યા છે કે અમિત શાહનો રોડ શો અમારા ઘર આંગણેથી નીકળે। શાહનો અત્યારે ભવ્યાથી ભવ્ય વિજય શંખનાદ થયો છે। આજે અલગ અલગ જગ્યાએ રોડ શો યોજાવાનો છે। અત્યારે કલોલ ખાતે પહોંચ્યો છે અને ધીમે ધીમે આ રોડ શો આગળ વધી રહ્યો છે, પરંતુ ભીડ વધી રહી છે, જનમેદની છે ત્યાં આટલી ગરમીમાં પણ વધી રહી છે, લોકોની સંખ્યા વધી રહી છે અને સતત સમર્થન આપવા માટે કાર્યકર્તાઓની સાથે મોટી સંખ્યામાં લોકો પણ જોડાયા છે। આ સાથે જ ફૂલની પાકડીથી અમિત શાહ લોકોનું સ્વાગત કરી રહ્યા છે, અભિવાદન ઝીલી રહ્યા છે। સંવાદદાતા સંજય ટાંક આપણી સાથે જોડાઈ ચૂક્યા છે, જેના દ્રશ્યો બતાવશે। સંજય, હાલ ત્યાંના કેવા દ્રશ્યો છે, શું કહી રહ્યા છે કાર્યકર્તાઓ અને લોકો? મિત્તલ, સીધા દ્રશ્ય હું આપને બતાવવાનો પ્રયાસ કરીશ। આપ જે આ દ્રશ્ય જોઈ શકો છો, અમિત શાહનો રોડ શો જે છે ભવ્ય સ્વાગત કરવા માટે લોકો પણ અહીંયા ઉપસ્થિત છે। જે પ્રમાણે આ રાધેશ્યામ બેકરી વિસ્તાર છે અને રોડ શો આગળ વધી રહ્યો છે। લોકોમાં એક અનોખો ઉત્સાહ જે છે તે અત્યારે જોવા મળી રહ્યો છે। જય શાહ પણ આ રોડ શોમાં આગળ આવી રહ્યા છે। આપ એ દ્રશ્ય પણ સીધા દ્રશ્યો હું આપને બતાવવાનો પ્રયાસ કરીશ। આપ જે આ દ્રશ્ય જોઈ રહ્યા છો, અમિત શાહ જે છે તે
વિકાસ કર્યો છે અને જે નારો આપે છે 400 કે પાર, આજે ગાંધીનગરના લોકપ્રિય સાંસદ અમિતભાઈ શાહ સાહેબ આજે પ્રજાને મળવા માટે પ્રજાની વચ્ચે આવ્યા છે અને કાલે ફોર્મ ભરવાના આપ જોઈ રહ્યા છો ખૂબ મોટી સંખ્યામાં આજે સાણા કલોલ ખાતે લોકોને આવકારો આવે છે। સાહેબ અને જે પ્રકારે રોડ શો જે આગળ વધી રહ્યો છે, આપ જે દ્રશ્ય મિત્તલ લોકો પણ અહીંયા ઉપસ્થિત છે અને તેઓ અભિવાદન જે છે તે કરવા માટે અહીંયા પહોંચ્યા છે। અમિત શાહ જે છે એમનો રોડ શો જે છે તે આગળ વધી રહ્યો છે। આ રાધેશ્યામ બેકરી વિસ્તાર છે, જેપી ચોકથી આ અમિત શાહનો રોડ શો શરૂ થયો છે, ટાવર ચોક સુધી આ રોડ શો જે છે તે પહોંચવાનો છે। મિત્તલ, બિલકુલ સંજય, અને આગળ સતત હજુ પણ લોકો આવી રહ્યા છે। ગરમી વધુ છે, 38 ડિગ્રી આસપાસ તાપમાન છે, પરંતુ લાગે છે લોકોને તેની અસર નથી, કારણ કે લોકો અમિત શાહને સમર્થન આપવા માટે હજુ પણ પહોંચી રહ્યા છે। જે પ્રકારે ગરમીનો માહોલ છે, લોકો અહીંયા આપણી સાથે છે, લોકો પાસેથી જાણવાનો પ્રયાસ કરીશું। અમિત શાહજી આવી રહ્યા છે, સ્વાગત કરવા માટે તેમને ખૂબ ખૂબ અભિનંદન અને વિજય ભવ। કેશો સ્વાગત કરવા માટે આ એમના સ્વાગત માટે આવે છે અને એમને વિજય ભવનો આશીર્વાદ આપવા આવે છે। તમે શું ભાજપનું વેલકમ કરવા માટે ઊભા છીએ બીજેપી। આ જે માહોલ જે છે તે અમિત શાહના સ્વાગત માટે અહીંયા કલોલ વિસ્તારમાં જે જોવા મળી રહ્યો છે, હું ફરી એકવાર મિત્તલ જે દ્રશ્ય આપને બતાવીશ। આપ જે આ દ્રશ્ય જોઈ શકો છો કે રોડ શો અમિત શાહનો જે છે તે આગળ વધી રહ્યો છે અને મોટી સંખ્યામાં રોડ ઉપર જે છે તે લોકો ઉપસ્થિત છે અને અમિત શાહનું સ્વાગત જે છે તે કરવા માટે અહીંયા તો કલોલના આ દ્રશ્યો કે જ્યાં રોડ શો આગળ વધી રહ્યો છે અને અમિત શાહ ફૂલની પાકડીથી લોકોનું સ્વાગત કરી રહ્યા છે, લોકો પણ તેમનું સ્વાગત કરી રહ્યા છે, અભિવાદન આપી રહ્યા છે ને જી સંજય, બિલકુલ આ દ્રશ્યો આપ જોઈ શકો છો કે અમિત શાહના ધર્મપત્ની તેઓ પણ જોડાયા છે। જયસા ખુદ તેઓ પણ જે છે જે રોડ શોમાં તેઓ આગળ વધી રહ્યા છે અને ધીરે ધીરે આ રોડ શો જે છે તે આગળ વધી રહ્યો છે। આ દ્રશ્યો, આ સીધા દ્રશ્યો છે, લોકોની ભીડ અહીંયા જોવા મળી રહી છે। થોડી વારમાં અમિત શાહનો રથ પણ અહીંયા પહોંચી રહ્યો છે, જે આ દ્રશ્યમાં જોવાઈ રહ્યું છે। અભિવાદન જે છે અમિત શાહ જે છે તે લોકોનું ઝીલી રહ્યા છે અને એક જંગી જનમેદની જે છે તે અહીંયા જોવા મળી રહી છે અને આખો કલોલમાં આ વિસ્તારમાં મોટી સંખ્યામાં લોકો જે છે તે ઉપસ્થિત છે। અમિત શાહનું સ્વાગત કરવા માટે વહેલી સવારથી અહીંયા તેઓ પહોંચ્યા હતા અને સવારથી રાહ જોવાઈ રહી હતી કે અમિત શાહ જે છે એમનો આ બીજા તબક્કાનો આ રોડ શો શરૂ થાય અને એ રોડ શો જ્યારે તેઓએ જેપી ચોકથી શરૂ કરાવ્યો છે અને ટાવર ચોક સુધી જે છે ત્યાં આ રોડ શો પહોંચવાનો છે। દ્રશ્યમાં આપ જોઈ શકો છો કે અમિત શાહ જે છે તે આગળ વધી રહ્યા છે, તેમનો જે રથ જે છે તે આગળ વધી રહ્યો છે અને જે ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી જે છે નીતિન પટેલ પણ તેમની સાથે રથમાં છે। એ દ્રશ્યો પણ આપ જે જોઈ શકો છો કે નીતિન પટેલ પણ તેમની સાથે છે અને અમિત શાહ પણ જે છે તે ક્યાંક ને ક્યાંક ઊભા રહી અને લોકોને જે છે તે અભિવાદન ઝીલી રહ્યા છે અને સાથે સાથે સંબોધન પર જે છે તે કરી રહ્યા છે। જી મિત્તલ, બિલકુલ, તો આકરી ગરમીમાં પણ માથા ગણાય તેવી ભીડ અત્યારે છે। કલોલ ખાતે પણ લોકો અત્યારે આવી રહ્યા છે, કાર્યકર્તાઓ અત્યારે આવી રહ્યા છે અને ઘણા એવા કાર્યકર્તાઓ છે, લોકો છે કે જે સવારથી રાહ જોઈ રહ્યા છે રોડ શો જે નીકળશે અને ત્યારે અમિત શાહનું સ્વાગત કરવા મળશે અને ઝલક જોવા મળશે। કલોલના દ્રશ્યો છે કે જ્યાં ગરમીમાં પણ માથા ગણાય તેવી ભીડ અત્યારે જોવા મળી રહી છે, પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો છે, પરંતુ લોકો અત્યારે પહોંચી રહ્યા છે સમર્થન માટે। તો
તો આટલી ગરમીમાં પણ મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા છે. કલોલના દ્રશ્યો છે, બંને દ્રશ્યો આપણે બતાવી રહ્યા છીએ. મોટી સંખ્યામાં બસ એક જ નારા લાગ્યા છે, જય શ્રી રામના. જય શ્રી રામના નારા સાથે લોકોની જનમેદની અત્યારે કલોલ ખાતે ઉમટી છે. આ રોડ શો આગળ વધી રહ્યો છે. અમિત શાહ લોકોનું અભિવાદન ઝીલી રહ્યા છે, હાથ બતાવી અને લોકોનું અભિવાદન ઝીલી રહ્યા છે. ફૂલની પાકડીથી લોકોનું સ્વાગત પણ કરવામાં આવી રહ્યું છે, કારણ કે દૂર દૂરથી લોકો અત્યારે કલોલ ખાતે ઉમટ્યા છે આ રોડ શોમાં જોડાવા માટે. અમિત શાહનો આ ભવ્ય રોડ શો યોજાયો છે અને ક્યાંક એવું દેખાઈ રહ્યું છે કે વિજય સરઘસ હોય, કારણ કે લોકોનો જે પ્રતિસાદ મળી રહ્યો છે, જનમેદની તે ઉમટી છે, જે તે જોઈને ઘણું અનુમાન લગાવી શકાય છે. આજે કલોલ ખાતે રોડ શો.